કુરાનના ભૌગોલિક ચમત્કારો ભાગ 4। આજથી 1400 વર્ષ પૂર્વે અલ્લાહ તાલાએ માનવજાત ઉપર તેનો આખરી દેવી ગ્રંથ ઉતાર્યો। કયામત સુધી આ કિતાબ તમામને માટે એક માર્ગદર્શક તરીકે કામ આપશે। કુરાનની અજોડ અને શ્રેષ્ઠ શૈલી તથા તેમાં રહેલા ડાપણ અને અસરકારક લાક્ષણિકતાઓ પુરવાર કરે છે કે આ કુરાન ખુદાઈ કિતાબ છે। કુરાનની જુદી જુદી આયતોમાં ખૂબ જ મહત્વના વૈજ્ઞાનિક તથ્યોના નક્કર વર્ણનો બિલકુલ અનોખી અને ડહાપણભરી શૈલીમાં વર્ણવવામાં આવ્યા છે। પરંતુ 1400 વર્ષ પહેલાં જ્યારે કુરાન ઉતર્યું હતું તે સમયે મોજૂદ વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્તર જોતાં આ વૈજ્ઞાનિક તથ્યોને તે સમયે ઓળખી કાઢવાનું અસંભવ હતું। આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રતાપે આ વૈજ્ઞાનિક તથ્યો પ્રકાશમાં આવ્યા। કુરાનની આ લાક્ષણિકતા તેના અનેક ચમત્કારોમાંનો એક ચમત્કાર છે। એ વાતમાં સહેજ પણ શંકા નથી કે આ કુરાન અલ્લાહ રબ્બુલ આલમીન તમામ જગતના માલિકની કિતાબ છે। આ કુરાન એવું વર્ણન નથી કે જે ઉપજાવી કાઢવામાં આવેલું છે, પરંતુ તે અગાઉ આવેલા તમામ ગ્રંથોનું સમર્થન છે, તમામ બાબતોનું સ્પષ્ટીકરણ છે અને જે લોકો ઈમાન ધરાવે છે એ લોકો માટે માર્ગદર્શન અને કૃપા છે। પૃથ્વીની ગોળ ફરવાની દિશા। સૌને માટે સામાન્ય રીતે જાણીતી બાબત છે કે પૃથ્વી ગોળ ફરે છે। કુરાન એના ગોળ ફરવાની દિશાનું સ્પષ્ટ વર્ણન કરે છે। આજથી 700 વર્ષ પહેલાં કે જ્યારે લોકો એમ માનતા હતા કે આ પૃથ્વી સપાટ છે અને બળદની પીઠ ઉપર ટકેલી છે, ત્યારે કુરાને આ તથ્યોને આ શબ્દોમાં જાહેર કર્યા। તમે પર્વતોને જોશો અને તમે માનશો કે તે નક્કર છે, પણ તેઓ વાદળાની જેમ પસાર થાય છે। એ કામ અલ્લાહનું છે જે દરેક વસ્તુને તેની ઘનતા આપે છે। તમે જે કંઈ કરો છો તેનાથી તે વાકેફ છે। આ આયત ભારપૂર્વક જણાવે છે કે પર્વતો અને આ પૃથ્વી પોતે પણ એ જ દિશામાં ગતિ કરે છે જે દિશામાં વાદળો ગતિ કરે છે। 4000 મીટર જેટલી ઊંચાઈએ આવેલા મુખ્ય વાદળોના જથ્થાની ગતિ કરવાની દિશા હંમેશા પશ્ચિમમાંથી પૂર્વની તરફ હોય છે। આ એ જ દિશા છે જે દિશામાં પૃથ્વી તેની ધરી ઉપર ગોળ ફરે છે। આમ આ હકીકત ખૂબ જ ચમત્કારિક રીતે આ આયતમાં ખોલવામાં આવી છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ એટલે કે જે દિશામાં વાદળો ગતિ કરે છે એ જ દિશામાં ગોળ ફરે છે। આ ઉપરાંત આ તથ્ય આજથી 1400 વર્ષ પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું, એ સમયે કે જ્યારે લોકો હજી એમ પણ માનતા ન હતા કે પૃથ્વી ગોળ છે તથા તેની પોતાની ધરી ઉપર ફરે છે અને પશ્ચિમ દિશાથી પૂર્વ દિશા તરફ ગતિ કરતી રહે છે। પૃથ્વીનો નારંગી જેવો આકાર। સેંકડો વર્ષો સુધી લોકો એમ માનતા હતા કે પૃથ્વી સપાટ છે।
ટેકનોલોજીકલ સાધનોના ઉપયોગ દ્વારા જ તેના સાચા આકારની વાત પ્રકાશમાં આવી. આપણી પૃથ્વી ગોળ છે, પણ પૂર્ણ ગોળાકાર નથી. તેનો આકાર દબાયેલી ઈંડાકાર આકૃતિ જેવો છે. ધ્રુવોની બાજુ સહેજ સપાટ છે, જ્યારે વિષુવવૃત્ત ઉપરનો ભાગ સહેજ ઉપસેલો છે. પૃથ્વીના આ અનોખા આકારને જીઓઇડ કહેવામાં આવે છે અને તેની શોધ છેલ્લી થોડી સદીઓ પહેલાં જ થયેલી છે. આમ છતાં પૃથ્વીના આ વિશેષ આકારનો સ્પષ્ટ ઉલ્લેખ કુરાનમાં કરવામાં આવેલો છે. આના વિશેની આયત આ પ્રમાણે છે: એ પછી તેણે પૃથ્વીને સમતળ બનાવી. આ આયતમાં અરબી શબ્દ દાહાનો ઉપયોગ કરવામાં આવેલો છે. પૃથ્વીનું વર્ણન કરવા માટે આ શબ્દની પસંદગી ખાસ ધ્યાન ખેંચે છે, કેમ કે દાહા શબ્દ અરબી શબ્દ દાહવામાંથી નીકળે છે, જે બરાબર કરવા માટેની ક્રિયા તેમજ કોઈ વસ્તુને ગોળાકાર આપવા માટે, લીસી બનાવવા માટેની ક્રિયા માટે વાપરવામાં આવે છે. ઉદાહરણ તરીકે મૂળ ધાતુમાંથી એ શબ્દો પણ બનાવવામાં આવે છે કે જેમનો ઉપયોગ સ્થળ દર્શાવવા માટે પણ કરવામાં આવે છે. શાહમૃગ જે જગ્યાએ ઈંડા આપે છે તે જગ્યા માટે તેમજ ઈંડાના પોતાના માટે પણ એક જ શબ્દ વપરાય છે. દાહા શબ્દનો ઉપયોગ એ આકાર માટે ખાસ પ્રકારની માહિતી ધરાવે છે કે જે અલ્લાહ તાલાએ પૃથ્વીને આપેલો છે. કુરાનમાં આ તથ્યોની તરફ જેવી રીતે એ જમાનામાં ધ્યાન દોરવામાં આવ્યું છે, તેના પછી હવે કોઈ શંકા રહેતી નથી કે આ કિતાબ અલ્લાહની કિતાબ છે. તેમજ આ ખુલ્લો પુરાવો છે કે એ જમાનામાં પૃથ્વી વિશેનું લોકોનું જ્ઞાન તદ્દન મર્યાદિત હતું. ફોટોસિન્થેસિસની ક્રિયા સવારે કેવી રીતે શરૂ થાય છે? આપણે શ્વાસમાં જે પ્રાણવાયુ લઈએ છીએ તેનો મૂળ સ્ત્રોત છોડવા છે. મનુષ્યો અને પ્રાણીઓ ઉપયોગમાં લઈ શકે એવી તમામ પ્રકારની ખાદ્ય વસ્તુઓ સૌર ઉર્જાનો સંગ્રહ કરે છે. આ પ્રક્રિયાને ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દરમિયાન છોડવા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને તેની જગ્યાએ પ્રાણવાયુ બહાર કાઢે છે. આવું કરવા માટે તેમને સૂર્યપ્રકાશની જરૂર પડે છે. આપણે જે પ્રાણવાયુ શ્વાસમાં લઈએ છીએ તે ફોટોસિન્થેસિસની મુખ્ય ઉપજ છે. ફોટોસિન્થેસિસની આ પ્રક્રિયા મુશ્કેલીથી સમજી શકાય એવી રાસાયણિક ફોર્મ્યુલા છે અને ખૂબ જ નાજુક સમતોલન ઉપર આધારિત છે. તેમાં નંબરો અને વજનના બારીક એકમો સામેલ છે કે જે રોજિંદા જીવનમાં કોઈની સામે આવતા નથી. નરી આંખે આ પ્રક્રિયા જોઈ શકાતી નથી, કારણ કે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન એટમો અને મોલેક્યુલ્સ સામેલ હોય છે. લાખો વર્ષથી છોડવા ફોટોસિન્થેસિસ પ્રક્રિયા દ્વારા પ્રાણવાયુ, પોષક તત્વો અને ઉર્જાનું ઉત્પાદન કરી રહ્યા છે, જે અંગેની શોધ છેક 17મી સદીમાં થઈ છે. એટલું જ નહીં, પણ એમાંથી ઘણી ખરી પ્રક્રિયાઓ પર હજી સુધી પડદો ઉચકી શકાયો નથી. પ્રાણવાયુની ઉપજના પ્રમાણના આધારે ફોટોસિન્થેસિસની ઉત્પાદન ક્ષમતાને માપવામાં આવે છે. સવારમાં જ્યારે સૂર્યના કિરણો સૌથી વધુ સંકેન્દ્રિત હોય છે ત્યારે પ્રાણવાયુની ઉપજ સૌથી ઊંચા બિંદુએ હોય છે. આ મહત્વની હકીકતનું કુરાનની આયતમાં આ શબ્દોમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને હું સોગંદ ખાઉં છું રાતની જ્યારે તે સંકેલાય છે અને પ્રભાતની જ્યારે તે શ્વાસ લે છે.
આયતના શબ્દો ઇઝા તનફસા નો ઉપયોગ શ્વસન ક્રિયા, શ્વાસોચ્છ્વાસ અને ઊંડું શ્વાસ લેવા માટે રૂપક તરીકે વાપરવામાં આવ્યા છે. અને પ્રભાતના સોગંદ જ્યારે તે શ્વાસ લે છે, શબ્દો ચમત્કારી રીતે ઇશારો કરે છે કે પ્રાણવાયુની ઉપજ કે જે આપણી શ્વસન ક્રિયા માટે એક અગત્યનો ભાગ છે, તે સવારમાં શરૂ થાય છે. સ્વાભાવિક રીતે આજથી 1400 વર્ષ પહેલાં લોકો અજાણ હતા કે છોડવા પ્રાણવાયુનું ઉત્પાદન કરવા માટે ફોટોસિન્થેસિસ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે અને કે આ પ્રક્રિયા સવારમાં શરૂ થતી હોય છે. આમ છતાં આપણો સર્વજ્ઞ માલિક આ વસ્તુ તેની ખૂબ જ ડાપણભરી શૈલીમાં કુરાનમાં જાહેર કરે છે. આમ સર્વજ્ઞ અલ્લાહ આ હકીકતનું વર્ણન ખૂબ જ ડાપણભરી શૈલીમાં કુરાનમાં કરે છે. સમુદ્રોમાં અંધકાર અને આંતરિક મોજા. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે સમુદ્રની સામાન્ય ભૂસ્તરી રચના, તેમાં રહેલા જીવોની લાક્ષણિકતાઓ, તેની ખારાશનું સ્તર, તેમાં રહેલો પાણીનો જથ્થો, તેની સપાટીનું ક્ષેત્રફળ અને તેની ઊંડાઈ વગેરે માહિતી મેળવી શકીએ છીએ. આ માહિતી આપણા સુધી પહોંચાડવામાં આધુનિક ભૂમિગત વહાણો એટલે કે સબમરીનો અને ભાતના વિશિષ્ટ પ્રકારના સાધનો મહત્વનો ભાગ ભજવે છે. આવા વહાણો ન હોય તો મનુષ્ય માટે દરિયામાં 70 મીટરથી આગળ નીચે ઉતરવાનું અશક્ય છે. એટલા માટે તાજેતરના સમયગાળામાં જ સમુદ્રો વિશેની વિગતવાર માહિતી મેળવવામાં વૈજ્ઞાનિકો સફળ રહ્યા છે. સમુદ્રોને લગતી કુરાનમાંની એક આયાત આ પ્રમાણે છે: અથવા તેઓ ઈમાન નહીં ધરાવનારા લોકોના કૃત્યો તળિયા વિનાના સમુદ્રના અંધકાર જેવા છે કે જેની ઉપર મોજાનું આવરણ છે અને જેની ઉપર મોજા છે, જેની ઉપર વાદળા છે. અંધકારના પળો એકની ઉપર બીજો, જો તે તેનો હાથ બહાર કાઢે તો તેને ભાગ્યે જ જોઈ શકે છે. એ દેવી દેવતાઓ કોઈ પ્રકાશ આપતા નથી, તેમની પાસે કોઈ પ્રકાશ નથી. આ આયતમાં આપણું ધ્યાન માહિતીના જે ટુકડાઓ તરફ દોરવામાં આવ્યું છે તે એ છે કે સપાટી ઉપરના મોજા ઉપરાંત પાણીની નીચે પણ બીજા પ્રકારના મોજાની પ્રવૃત્તિ છે. તાજેતરમાં જ વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે અલગ અલગ ઘનતાએ ઊંડા સમુદ્રના સ્તરોમાં આ આંતરિક મોજા આવેલા છે. આંતરિક મોજાને માનવીની આંખો જોઈ શકતી નથી, પરંતુ અમુક ઊંડાઈએ જે તાપમાન છે તેમજ ખારાશનો તફાવત છે તેની ચકાસણી કરીને તેમને ઓળખી શકાય છે. આધુનિક ટેકનોલોજીકલ સાધનો અને યંત્રોનો ઉપયોગ કર્યા સિવાય સમુદ્રની નીચે રહેલા આ મોજાના હલનચલનની જાણકારી મેળવવી કોઈ પણ માણસ માટે અસંભવ છે. આમ છતાં આજથી 1400 વર્ષ પહેલા ઉતરેલા કુરાનમાં સર્વશક્તિમાન અલ્લાહ સમુદ્રોના ઊંડાણમાં રહેલા આ આંતરિક મોજા વિશે આપણને જણાવે છે. આ આયતમાં આપવામાં આવેલી આ માહિતીની સચ્ચાઈ એ સમયે જાહેર કરવામાં આવી હતી કે જ્યારે લોકો માટે સમુદ્રોની નીચે જવાની તથા સંશોધન કરવાની કોઈ તક જ ન હતી. આ હકીકત ફરીથી સ્પષ્ટપણે દેખાડી દે છે કે કુરાન અલ્લાહની કિતાબ છે. હવે આપણે આ આયતમાં આપવામાં આવેલા ક્રમ ઉપર વિચાર કરીએ. સૌ પ્રથમ આ આયાત સમુદ્રોના અંધકાર વિશે કહે છે, એ પછી એમની અંદર રહેલા આંતરિક મોજાની વાત કરે છે અને અંતમાં એમની ઉપર રહેલા વાદળાની વાત કરે છે. જે મુદ્દો ખાસ ધ્યાન માંગી લે છે તે એ છે કે આ બધાને નીચે અંધકાર છે. હકીકતમાં આધુનિક સંશોધનમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગે જણાવ્યું છે કે પ્રકાશ
સમુદ્રની સપાટીની નીચે 200 મીટરથી વધારે આગળ ભેદીને જઈ શકતું નથી અને 1000 મીટર પછી તો સંપૂર્ણ અંધકાર જ પ્રવર્તે છે. જો કે આધુનિક સબમરીનો અને સાધનો વિના કોઈ પણ માણસ માટે સમુદ્રના ઊંડાણમાં જવાનું, નિરીક્ષણ કરવાનું તેમજ એ શોધી કાઢવાનું અશક્ય છે કે પાણી અંધકારમય બની જાય છે. 70 મીટરની ઊંડાઈએ હજી પ્રકાશ હોય છે કે જ્યાં ટેકનોલોજીકલ સાધનો વિના જઈ શકાય છે. આટલી ઊંડાઈએ અંધકાર નથી. એટલા માટે 7મી સદીમાં કે જ્યારે કુરાન ઉતારવામાં આવ્યું હતું ત્યારે લોકો માટે વિશિષ્ટ સાધનો અને વાયુની ટાંકીઓ વિના ઊંડાણમાં જવાનું અને સમુદ્રના અંધકારને શોધી કાઢવાનું અશક્ય હતું. સમુદ્રના અંધકાર વિશે કુરાનમાં જણાવવામાં આવ્યું છે તે કુરાનનો વધુ એક વૈજ્ઞાનિક ચમત્કાર છે. દૂધનું ઉત્પાદન. પશુઓના શરીરમાં દૂધનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેના વિશે કુરાનની એક આયતમાં આ પ્રમાણે વર્ણન આપવામાં આવ્યું છે. આ પશુઓમાં તમારા માટે નિશાની છે. તેમના પેટમાં રહેલા પદાર્થોમાંથી એટલે કે ગોબર અને લોહી વચ્ચેથી અમે તમને પીવા માટે શુદ્ધ દૂધ આપીએ છીએ, જેને પીનારાઓ માટે પીવું સહેલું છે. આ આયતને વધુ સારી રીતે સમજવા માટે પશુઓની પાચન ક્રિયા અને તેમની લોહીની પરિભ્રમણ પ્રક્રિયાને ટૂંકમાં સમજી લઈએ તો ઉપયોગી થશે. પશુઓ જે ખોરાક ખાય છે તે પદાર્થો પાચન ક્રિયાના અનેક તબક્કાઓમાંથી પસાર થઈને આંતરડાની દિવાલો મારફતે લોહીમાં પ્રવેશ કરે છે. પાચન તંત્રમાંથી વિવિધ પ્રકારના જે રાસાયણિક પદાર્થો લોહીના પ્રવાહમાં દાખલ થાય છે તે લોહીના પરિભ્રમણ તંત્ર મારફતે શરીરના જે તે સંબંધિત અવયવો સુધી વહેંચાઈ જાય છે. આ મિશ્રણનો અમુક હિસ્સો સ્નાયુઓ અને શરીરના અન્ય કોષોમાં વહેંચાય છે અને અમુક હિસ્સો દૂધની ગ્રંથિઓ સુધી પહોંચે છે અને દૂધમાં પરિવર્તન પામે છે. શરીરના બીજા કોષોની જેમ લોહી દ્વારા લાવવામાં આવેલા પોષક તત્વોમાંથી દૂધની ગ્રંથિઓ પોષણ મેળવે છે. આમ પોષક તત્વો ભેગા કરવામાં અને તેમની હેરફેરમાં લોહી સૌથી વધુ મહત્વનો ભાગ ભજવે છે. આ તમામ તબક્કાઓની કામગીરી દરમિયાન દૂધ ગ્રંથિઓમાંથી દૂધ ખેંચીને બહાર કાઢવાની ક્રિયા ચાલતી રહે છે અને આમ લોહી અને અર્ધપચેલો ખોરાક કે જે મનુષ્યો સીધી રીતે ખાઈ શકતા નથી તેમાંથી સંપૂર્ણ રીતે શુદ્ધ, સફેદ અને પોષક તત્વોથી ભરપૂર દૂધ ઉત્પન્ન થાય છે. પશુઓના પેટમાં રહેલા અધકચરા પચેલા ખોરાકને અથવા પશુના લોહીને મનુષ્યો સીધો ખાવાના ઉપયોગમાં લઈ શકતા નથી. આ ઉપરાંત જો તેઓ એમાંથી કોઈ પણ વસ્તુ ખાય અથવા બંનેનું મિશ્રણ કરીને ખાય તો તેનાથી ખોરાકી ઝેરનો ગંભીર પ્રશ્ન ઊભો થઈ જવાની સંભાવના છે અને